નમસ્કાર દર્શક મિત્રો, રાશિફળ ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં દરેક લોકોનું હાર્દિક સ્વાગત છે। વિડીયોને લાઇક અને શેર કરી નાખો, બીજા લોકો સુધી માહિતી પહોંચી શકે। આવનારા દિવસો તમારા માટે શુભ રહે એવી મહાદેવને પ્રાર્થના। હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય। શુક્રવારનું રાશિફળ। મેષ જાતકોના આવકના અટકેલા સ્ત્રોત શરૂ થશે। કર્ક જાતકોને વ્યવસાયમાં ઉતાર ચઢાવ રહેશે। 23 ઓગસ્ટ શુક્રવારે મેષ રાશિના જાતકોએ પોતાના લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવું। કર્ક રાશિના જાતકો આત્મવિશ્વાસ જાળવી રાખશે તો ચોક્કસપણે તેમના કામ પૂરા થશે। વૃશ્ચિક રાશિના જાતકોની જૂની મહેનત સફળ થઈ શકે છે। ગુજરાતી પંચાંગ અનુસાર 23 ઓગસ્ટ શુક્રવારે વિક્રમ સંવત 2080 ના શ્રાવણ વદ પક્ષની ચોથ પાંચમ તિથિ છે। આ દિવસે ચંદ્ર રાશિ મીન છે। શુક્રવારે રાહુકાળ સવારે 10:46 થી બપોરે 12:23 સુધી રહેશે। ઓગસ્ટ શુક્રવારનો દિવસ તમામ 12 રાશિ માટે કેવો રહેશે? મેષ રાશિ। પોઝિટિવ આજે તમે કોઈ અંગત સમસ્યાનો ઉકેલ મેળવીને રાહત અનુભવશો અને તમે કોઈ લાંબા ગાળાના લક્ષ્યને પ્રાપ્ત કરવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરશો। સંશોધન કરતા વિદ્યાર્થીઓએ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ। આ સમયે ગ્રહોની સ્થિતિ તેમના માટે ઈચ્છિત પરિણામ મેળવવા માટે અનુકૂળ છે। નેગેટિવ કેટલીક કિંમતી ચીજવસ્તુ અથવા કાગળો ગુમાવવાને કારણે તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો। સંબંધીઓ સાથે સુમેળભર્યું વર્તન જાળવવા માટે તમારા વિશેષ પ્રયત્નો જરૂરી છે। ખર્ચ પર નિયંત્રણ રાખવું જરૂરી છે, નહીંતર બજેટ પર અસર થશે। વ્યવસાય ધંધામાં વધુ મહેનત થશે, પરંતુ હિંમત હારશો નહીં। ટૂંક સમયમાં તેને સાનુકૂળ પરિણામ મળશે। આવકના કોઈ અટકેલા સ્ત્રોત પણ શરૂ થશે। તમને આયાત નિકાસ સંબંધિત કામમાં મોટો પ્રોજેક્ટ મળી શકે છે। ઓફિસમાં શાંતિપૂર્ણ વાતાવરણ રહેશે। લવ ઘરમાં શાંતિપૂર્ણ વાતાવરણ રહેશે। કોઈપણ મનોરંજક કાર્યક્રમ પણ શક્ય છે। સ્વાસ્થ્ય કોઈપણ અંગત ચિંતા સ્વાસ્થ્યને અસર કરશે। કોઈ વિશ્વાસુ વ્યક્તિ સાથે તમારી સમસ્યાઓ શેર કરવાથી તમારા મનને રાહત મળશે। લકી કલર લાલ। લકી નંબર 3। વૃષભ રાશિ। પોઝિટિવ તમારી વિચારસરણી એવી બની રહી છે કે ખુશીઓ વહેંચવાથી વધશે અને શુભ પરિણામ પણ આપશે। તમારી જીવનશૈલી અને બોલવાની રીત લોકોને તમારા તરફ આકર્ષિત રાખશે। ઘરમાં કોઈ શુભ કાર્ય પૂર્ણ કરવાની યોજના બનશે। નેગેટિવ વાહન સાવધાનીથી ચલાવો। જો શક્ય હોય તો વાહન ચલાવવાનું ટાળો। નાણાકીય બાબતો પણ યથાવત રહેશે, તેથી ધૈર્ય રાખવું સારું। યુવાનોએ પોતાનો સમય ન બગાડવો જોઈએ અને કેટલીક પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહેવું જોઈએ। વ્યવસાય કાર્યસ્થળ પર ચાલી રહેલી કોઈ પણ પ્રવૃત્તિને અવગણશો નહીં। કેટલાક ખાસ કોન્ટ્રાક્ટ મળવાની સંભાવના છે। તમારી યોજનાઓ ગુપ્ત રાખો, અન્યથા કોઈ પણ કર્મચારી તેમનો અયોગ્ય લાભ લઈ શકે છે। ઓફિસમાં શાંતિપૂર્ણ વાતાવરણ રહેશે। લવ પતિ પત્ની વચ્ચે નાની નાની બાબતોને લઈને ગેરસમજ થઈ શકે છે। પરસ્પર સહયોગથી તેમને ઉકેલો। પ્રેમ સંબંધોમાં ઘનિષ્ઠતા વધશે। સ્વાસ્થ્ય વર્તમાન વાતાવરણને કારણે બેદરકાર રહેવું યોગ્ય નથી। વ્યવસ્થિત આહાર અને દિનચર્યા જાળવવી મહત્વપૂર્ણ છે। લકી કલર લીલો। લકી નંબર 5। મિથુન રાશિ। પોઝિટિવ તમારી કાર્યક્ષમતામાં ઘણો બદલાવ આવશે અને તમારા સંતુલિત વ્યવહાર દ્વારા તમે સારા અને ખરાબ બંને પાસાઓ વચ્ચે યોગ્ય તાલમેલ જાળવી રાખશો। નજીકના મિત્રની સલાહ તમારા માટે ખૂબ ઉપયોગી સાબિત થશે। નેગેટિવ તમારા કામને આયોજિત રીતે ન કરવાને કારણે તમને નુકસાન થઈ શકે છે। વધારાનો ખર્ચ થશે, પરંતુ તે જ સમયે આવકના સ્ત્રોતો પણ વિસ્તરશે। તેથી વધારે ચિંતા કરવાની જરૂર નથી। વ્યવસાય વ્યાપાર વિસ્તરણ યોજનાઓ પર ગંભીરતાથી કામ કરો। માર્કેટિંગ અને જનસંપર્કનો વ્યાપ વધુ વિસ્તારવાની જરૂર છે। સમય પ્રમાણે કાર્ય પદ્ધતિમાં ફેરફાર કરવો યોગ્ય રહેશે। લવ તમારા જીવનસાથીની સલાહથી તમારો આત્મવિશ્વાસ જળવાઈ રહેશે અને તમારા પરસ્પર સંબંધો પણ મધુર રહેશે। સ્વાસ્થ્ય પ્રવાસ દરમિયાન તમારા આહાર અને દિનચર્યાને વ્યવસ્થિત રાખો। સમયસર દવાઓ લેતા રહો। લકી કલર કેસરી। લકી નંબર 1। કર્ક રાશિ। પોઝિટિવ આજે જો તમારી ઈચ્છા મુજબ કોઈ કામ થાય તો તમે અદ્ભુત આત્મવિશ્વાસ અનુભવશો। સમાન વિચારવાળા વ્યક્તિને મળીને તમે ઘણી નવી વસ્તુઓ શીખી શકશો। જરૂર પડે તમે ભાઈઓની મદદ લઈ શકો છો। નેગેટિવ ખાસ ધ્યાન રાખવાની વાત એ છે કે
તમારી નબળાઈને કોઈની સામે ન જણાવો. આ સમયે કોઈ પણ પ્રકારની યાત્રા ન કરો અથવા કોઈ નવી પ્રવૃત્તિ શરૂ ન કરો, કારણ કે તમને સકારાત્મક પરિણામ નહીં મળે. જો તમને કોઈ નિર્ણય લેવામાં કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડે છે, તો કોઈ વરિષ્ઠ વ્યક્તિની સલાહ ચોક્કસ લો. વ્યવસાય વેપારમાં કેટલાક ઉતાર ચઢાવ આવશે, પરંતુ સમય મુજબ કામ પૂર્ણ થશે. અન્ય વ્યવસાયિક લોકોનો સહકાર પણ તમારા વ્યવસાયને ગોઠવવામાં મદદ કરશે. પરંતુ ક્યાંય પણ સહી કરતા પહેલા પેપર્સ તપાસી લેવાનું ધ્યાન રાખો. લવ પરિવારમાં આનંદદાયક વાતાવરણ રહેશે. કોઈ મનોરંજક કાર્યક્રમ કરવાથી સંબંધોમાં મધુરતા આવશે. સ્વાસ્થ્ય વર્તમાન હવામાનને કારણે આળસનું વર્ચસ્વ રહેશે. ફિટ રહેવા માટે યોગ, વ્યાયામ વગેરે કરવું પણ જરૂરી છે. લકી કલર આસમાની. લકી નંબર 9. સિંહ રાશિ. પોઝિટિવ, તમારી જે યોજનાને તમે ઘણા સમયથી અમલમાં મૂકવાનો પ્રયાસ કરી રહ્યા હતા, આજે તેમાં સફળતા મળશે. અનુભવી લોકોની સલાહ અને માર્ગદર્શનને અનુસરીને તમે વધુ સારો રસ્તો શોધી શકશો. નેગેટિવ, કેટલીક સમસ્યાઓ વધી શકે છે. આ સમયે કોઈ અજાણ્યા વ્યક્તિ પર વિશ્વાસ ન કરો, તમે મોટી મુશ્કેલીમાં ફસાઈ શકો છો. કાયદાકીય બાબતોમાં અનુભવી વ્યક્તિની સલાહ અવશ્ય લેવી. વ્યવસાય કાર્યક્ષેત્રમાં પ્રવૃત્તિઓ વધારવાની સાથે તેની ગુણવત્તા પર પણ ધ્યાન આપો. કારણ કે તમારું માર્કેટિંગ અને સંપર્કોનું વર્તુળ પહેલા કરતાં વધુ વિશાળ થવા જઈ રહ્યું છે. તમારે લોન પણ લેવી પડી શકે છે, પરંતુ તે માત્ર લાભ માટે જ હશે. લવ ઘરમાં આનંદદાયક વાતાવરણ રહેશે. આજનો દિવસ મિત્રો સાથે ફોન પર ચેટ કરવામાં પણ પસાર થશે. સ્વાસ્થ્ય, માથાનો દુખાવો અને અપચો જેવી સમસ્યા થઈ શકે છે. યોગ અને કસરતનું પૂરેપૂરું ધ્યાન રાખો. લકી કલર ક્રીમ. લકી નંબર 2. કન્યા રાશિ. પોઝિટિવ, આનંદથી ભરપૂર દિનચર્યા રહેશે. લાંબા સમય પછી કોઈ પ્રિય મિત્ર મળવાથી તમારું મન પ્રફુલ્લિત રહેશે. લગ્ન કરવા યોગ્ય પરિવારના સભ્ય તરફથી લગ્નનો સારો પ્રસ્તાવ આવી શકે છે. અંગત કામમાં સંપૂર્ણ ધ્યાન આપો. આ સમયે સફળતા મળવાની પૂરી સંભાવના છે. નેગેટિવ, બિનજરૂરી ખર્ચ પર નિયંત્રણ રાખવું જરૂરી છે. ભાવનાત્મક રીતે નિર્ણય લેવો તમારા માટે નુકસાનકારક રહેશે. તમારું વિચલિત વર્તન અન્ય લોકો માટે પણ મુશ્કેલીનું કારણ બની શકે છે, તેથી તમારા વર્તનમાં થોડી સુગમતા લાવો. વ્યવસાય આવકના કેટલાક અટકેલા સ્ત્રોત શરૂ થવાના છે, તેથી પ્રયાસ કરતા રહો. માર્કેટિંગ અને મીડિયા સાથે સંબંધિત કામ ઉત્તમ રીતે પૂર્ણ થશે. દૂરના વિસ્તારો સાથે પણ યોગ્ય સંપર્ક સ્થાપિત કરવામાં આવશે. પરંતુ તમારી યોજનાઓ કોઈની સામે ન જણાવો, તમારી સાથે છેતરપિંડી થઈ શકે છે. લવ ઘરમાં મહેમાનોની અવરજવર રહેશે અને સુખ શાંતિનું વાતાવરણ રહેશે. પ્રેમ સંબંધોમાં એકબીજાની ભાવનાઓનું સન્માન કરવું જરૂરી છે. સ્વાસ્થ્ય સારું રહેશે, પરંતુ વર્તમાન વાતાવરણથી પોતાને સુરક્ષિત રાખવાની ખાતરી કરો. લકી કલર નારંગી. લકી નંબર 7. તુલા રાશિ. પોઝિટિવ, ગ્રહોની સ્થિતિ ઉત્તમ છે. ઉધાર આપેલા પૈસા આજે પરત મળી શકે છે. શુભચિંતકોના સહયોગથી પ્રોપર્ટી સંબંધિત કોઈપણ અટકેલા કામ પૂર્ણ થશે. સંતાનની કેટલીક સિદ્ધિઓથી મન પ્રસન્ન રહેશે અને કેટલાક મનોરંજનનો કાર્યક્રમ પણ બનશે. નેગેટિવ, કેટલાક લોકોને પડકારોનો સામનો પણ કરવો પડી શકે છે. કોઈપણ મહત્વપૂર્ણ નિર્ણય લેતી વખતે સમજી વિચારીને અવશ્ય લો. અંગત બાબતોમાં નજીકના સંબંધી સાથે મતભેદ થવાની સંભાવના છે. તમારા અહંકાર, ગુસ્સા પર નિયંત્રણ રાખો. વેપારમાં કોઈ નવા કાર્યને લગતી યોજનાઓ બનાવવા માટે સમય અનુકૂળ છે. લેવડ દેવડ સંબંધિત કામમાં સાવધાની રાખો. કોઈ પણ પ્રકારની ફાઇલના કામમાં ભૂલ થઈ શકે છે. જો કે, સહકાર્યકરો આંતરિક વ્યવસ્થા જાળવવામાં સહકાર આપવાનું ચાલુ રાખશે. લવ વિવાહિત જીવન સુખદ અને આનંદમય રહેશે. સ્વાસ્થ્ય, ગેસ અને એસિડિટીના કારણે દિનચર્યામાં થોડી પરેશાની રહેશે, જેનું મુખ્ય કારણ તમારી અસંતુલિત દિનચર્યા છે. લકી કલર ગુલાબી. લકી નંબર 6. વૃશ્ચિક રાશિ. પોઝિટિવ, છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી મહેનતનું સાનુકૂળ પરિણામ મળવાનું છે. લાભના નવા માર્ગો પણ મોકળા થશે. નજીકના સંબંધીના સ્થાન પર ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપવાની તક પણ તમને મળશે. નેગેટિવ, કોઈ પણ પ્રકારની સમસ્યાને શાંતિથી ઉકેલવાનો પ્રયાસ કરો.
તણાવને કારણે કાર્યક્ષમતા પર અસર થશે. બાળકો સાથે થોડો સમય પસાર કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. મિત્રની સલાહ તમારા માટે નકારાત્મક સાબિત થઈ શકે છે. વ્યાપાર ધંધાના કાર્યો વ્યવસ્થિત રીતે પૂર્ણ થશે. કોઈપણ પ્રકારની ભાગીદારી માટે સમય અનુકૂળ છે. નોકરી કરતા લોકોને ટ્રાન્સફર સંબંધિત કોઈ સારા સમાચાર મળી શકે છે. પ્રગતિ પણ શક્ય છે. લવ વિવાહિત જીવન મધુરતાથી ભરેલું રહેશે અને પરસ્પર સંબંધો વધુ ગાઢ બનશે. સ્વાસ્થ્ય ગળા, ખાંસી અને શરદીમાં દુખાવો થઈ શકે છે. આયુર્વેદિક સારવાર લેવી વધુ યોગ્ય છે. લકી કલર પીળો. લકી નંબર 5. ધન રાશિ. પોઝિટિવ તમારા પ્રયાસોથી આજે કેટલીક ઘરેલું સમસ્યા હલ થવાની સંભાવના છે. જો તમે વાહન ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ શ્રેષ્ઠ સમય છે. અચાનક કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે મુલાકાત તમારા માટે ફાયદાકારક રહેશે. નેગેટિવ લોકોની ટીકાને અવગણો અને તમારા સ્વભાવમાં સરળતા અને નમ્રતા જાળવી રાખો. તમારી સફળતાને કારણે કેટલાક લોકો ઈર્ષ્યા અનુભવી શકે છે. પડોશીઓ સાથે વિવાદ તમારા માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. વ્યવસાયિક સંજોગોમાં થોડી પ્રતિકૂળતા રહેશે. વેપારમાં આજે કોઈ પ્રકારનું જોખમ ન લેવું. થોડું નુકસાન થવાની સંભાવના છે. ઉપરાંત, સિસ્ટમની જાળવણીમાં કેટલાક પડકારો હશે. કર્મચારીઓની પ્રવૃત્તિઓને અવગણશો નહીં. લવ વિવાહિત જીવન શાંતિપૂર્ણ રહેશે. પરિવારના અવિવાહિત સભ્યના લગ્ન માટે યોગ્ય પ્રસ્તાવ આવી શકે છે. સ્વાસ્થ્ય ગેસ અને અપચોની સમસ્યાથી છુટકારો મેળવવા માટે તમારી ખાનપાન સંયમિત રાખો. લકી કલર સફેદ. લકી નંબર 2. મકર રાશિ. પોઝિટિવ મકર રાશિના લોકો તેમના અધૂરા કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ કરી શકશે. તમારે ધાર્મિક અને સામાજિક કાર્યો માટે પણ થોડો સમય કાઢવો જોઈએ. તેનાથી માનસિક શાંતિ અને શાંતિ જળવાઈ રહેશે. આ સમયે તમારા વ્યક્તિત્વની સામે તમારા વિરોધીઓ પણ હારશે. નેગેટિવ બાળકોની કોઈ પણ પ્રવૃત્તિને લઈને ઘરમાં વિવાદાસ્પદ સ્થિતિ ઊભી થઈ શકે છે. તમારી વાણી અને ગુસ્સા પર નિયંત્રણ રાખો. આજે કોઈ નવું કામ શરૂ ન કરવું. આધ્યાત્મિક સ્થાન પર થોડો સમય વિતાવવાથી તમને શાંતિ મળશે. વ્યવસાય, નાણાકીય બાબતોમાં કોઈ પ્રકારનું જોખમ ન લેશો, દગો થવાની સંભાવના છે. ભાગીદારી સંબંધિત વ્યવસાયમાં લાભ થશે. તમામ મહત્વપૂર્ણ નિર્ણયો લેતી વખતે તમારા સાથીદારનો અભિપ્રાય અવશ્ય લેવો. નોકરી કરતા વ્યક્તિઓના ટ્રાન્સફર અંગે કેટલીક કાર્યવાહી શરૂ થઈ શકે છે. લવ પતિ પત્નીએ એકબીજાનું સન્માન કરવું જોઈએ. તેનાથી ઘરમાં સુખ શાંતિ આવશે. પ્રેમ સંબંધોમાં નિકટતા રહેશે. સ્વાસ્થ્ય સારું રહેશે. તમે માત્ર મનોબળમાં થોડો ઘટાડો અનુભવશો, પરંતુ ટૂંક સમયમાં તમે આ પરિસ્થિતિમાંથી સ્વસ્થ થઈ જશો. લકી કલર બદામી. લકી નંબર 4. કુંભ રાશિ. પોઝિટિવ. જો જમીનમાં રોકાણ સંબંધિત કોઈ યોજના બની રહી હોય તો તેને તરત જ અમલમાં મૂકી દો. કારણ કે આ રોકાણ તમારા માટે સારા નસીબનું પરિબળ બની રહેશે. વિદ્યાર્થીઓ તેમની પરીક્ષાઓને લઈને ખૂબ જ સજાગ રહેશે અને તેમની મહેનત અનુસાર પરિણામ પણ પ્રાપ્ત કરશે. નેગેટિવ નાણાકીય કામમાં હિસાબ કરતી વખતે કોઈ પ્રકારની ભૂલ થઈ શકે છે. તેથી સાવધાની રાખવી જરૂરી છે. નજીકના સંબંધી સાથે ચાલી રહેલી ગેરસમજણો દૂર કરવાનો પ્રયાસ કરો. તેનાથી સંબંધોમાં મધુરતા પાછી આવશે. વ્યવસાય આર્થિક દૃષ્ટિએ સમય અનુકૂળ છે. વેપારીઓએ છૂટકને બદલે હોલસેલમાં વધુ વ્યવહાર કરવો જોઈએ. આ સમયે કોઈ પણ વ્યવહાર ફક્ત નિશ્ચિત બિલથી જ કરો, કારણ કે કોઈ પ્રકારની છેતરપિંડી અથવા ગેરસમજ થવાની સંભાવના છે. ઓફિસમાં સુવ્યવસ્થિત વાતાવરણ રહેશે. લવ પતિ પત્નીના સંબંધોમાં મધુરતા અને સુમેળ રહેશે. ઘર અને વ્યવસાય વચ્ચે યોગ્ય સંતુલન જાળવવું પણ જરૂરી છે. સ્વાસ્થ્ય આરામ માટે થોડો સમય કાઢો. વધુ પડતું કામ અને થાક તમારા સ્વાસ્થ્યને અસર કરી શકે છે. લકી કલર કેસરી. લકી નંબર 1. મીન રાશિ. પોઝિટિવ. નજીકના સંબંધીઓના આવવાથી ઘરમાં આનંદનું વાતાવરણ રહેશે. કૌટુંબિક સુખ સુવિધાઓ વગેરે સંબંધિત વસ્તુઓની ખરીદી પણ થઈ શકે છે. વિદ્યાર્થીઓ તેમના અભ્યાસ અને કારકિર્દીને લગતી કોઈપણ સમસ્યાનું સમાધાન મેળવ્યા બાદ તણાવમુક્ત અનુભવશે. નેગેટિવ કેટલાક પ્રતિકૂળ સંજોગો પણ ઊભા થશે. કોઈપણ વિવાદના કિસ્સામાં તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખો. આ સમયે
મુસાફરી સંબંધિત કોઈપણ પ્રકારના કાર્યક્રમને મોકૂફ રાખવાની સલાહ આપવામાં આવે છે. જોખમી પ્રવૃત્તિઓથી પણ દૂર રહો. વ્યવસાય કાર્યસ્થળ પર કર્મચારીઓને લગતી સમસ્યા આવી શકે છે. શાંતિથી સમસ્યાનો ઉકેલ લાવો. ભાગીદારી સંબંધિત કામમાં પણ મતભેદ થવાની સંભાવના છે. સરકારી સેવા કરતા લોકો માટે પ્રગતિની ઉત્તમ તકો છે. પારિવારિક વાતાવરણ સુવ્યવસ્થિત જાળવવામાં તમારો સહયોગ જરૂરી છે. યુવાનોએ પ્રેમ પ્રકરણ અને સોશિયલ મીડિયામાં પોતાનો સમય બગાડવો જોઈએ નહીં. સ્વાસ્થ્ય જ્ઞાનતંતુ અને સાંધામાં દુખાવો જેવી સમસ્યા રહેશે. તમારા આહાર અને દિનચર્યાને વ્યવસ્થિત રાખવું ખૂબ જ જરૂરી છે. લકી કલર વાદળી. લકી નંબર 8. દરરોજ રાશિફળ ગ્રહ નક્ષત્ર જ્યોતિષ શાસ્ત્રને લગતી માહિતી મેળવવા માટે અમારી ચેનલ રાશિફળ ઓફિશિયલને સબસ્ક્રાઇબ કરી નાખો અને બાજુમાં આપેલ બેલ દબાવી દો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી પહોંચી શકે. ફરી મળીશું આવા જ એક વિડીયો સાથે. ત્યાં સુધી રજા આપશો. જય માતાજી.